ગોધરા શહેરના મધ્યમાં આવેલા ભુરાવા વિસ્તારમાં વર્ષોથી ઊંટ વૈદુ કરતા મુનાભાઈ ઝડપાયા। ગોધરાના ભુરાવા વિસ્તારમાં આવેલી આસ્થા હોસ્પિટલમાં આરોગ્ય વિભાગ અને એસઓજી દ્વારા સંયુક્ત રીતે દરોડા પાડવામાં આવ્યા હતા। તપાસ દરમિયાન હોસ્પિટલમાં સંદીપ પિંડે નામનો બોગસ તબીબ ગેરકાયદેસર રીતે તબીબી સેવા આપી રહ્યો હોવાનો ખુલાસો થયો છે। આરોપી સંદીપ પિંડે પાસે કોઈ માન્ય તબીબી ડિગ્રી ન હોવા છતાં તે વર્ષોથી તબીબી પ્રેક્ટિસ ચલાવી રહ્યો હતો અને આરોગ્ય વિભાગે ઘટના સ્થળેથી એલોપેથિક દવાઓને મેડિકલ ઇન્સ્ટ્રુમેન્ટ મળીને કુલ ₹3.86 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો। આ ઘટનાને પગલે આરોગ્ય વિભાગે ગોધરા શહેર બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે। પોલીસે આઈપીસીની સંબંધિત કલમો હેઠળ ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે। આ ઘટનાએ સ્થાનિક સ્વાસ્થ્ય વ્યવસ્થાની કામગીરી પર પણ અનેક પ્રશ્નો ઊભા કર્યા છે।